હમણાં અત્યારે તો બધા એસએમઈ સેગમેન્ટમાં જ ફ્લો વધારે છે આઈપીઓનો, પણ કાલથી છે ને ખાલી એક મેઇન બોર્ડનો આઈપીઓ આવવાનો છે, ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ. એટલે આમાં તમે સબસ્ક્રાઈબ કરી શકો. કેવું છે, પૈસા બહુ અટકેલા નહીં રહે. નોર્મલી એસએમઈ સેગમેન્ટમાં આપણા લાખ સવા લાખ અટકેલા રહે, આમાં તો તમને જે રીતે ભરવા એ રીતે ભરી શકો. તો આના ડેન્ટા વોટરની વાત કરીએ તો 22 થી 24 ખુલ્લું રહેશે સબસ્ક્રિપ્શન. આખો ફ્રેશ ઇસ્યુડ છે. 220.50 કરોડની આઈપીઓ સાઇઝ છે. પ્રાઇસ બેન્ડ છે 279 થી 294, એટલે છે વ્યવસ્થિત છે ફંડામેન્ટલના હિસાબે. એક લોટમાં 50 શેર છે, એટલે મિનિમમ તમને જોઈશે 14,700 અને મેક્સિમમ 13 લોટ ભરી શકશો તમે, તો એમાં જોઈશે 1,91,100 રૂપિયા. હવે આ કંપની 2016માં સ્થપાઈ હતી. કંપની છે તે વોટર મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બધા પૂરા પાડે છે, અને એમની જે એક્સપર્ટીઝ છે એ ગ્રાઉન્ડ વોટર પ્રોજેક્ટમાં છે. અને આ સિવાય રેલવે અને હાઈવે પ્રોજેક્ટ પણ હાઈવેનું કન્સ્ટ્રક્શન કરવાનો પ્રોજેક્ટ પણ કંપની કરે જ છે. હવે આ સિવાય એમનું બીજું બી કામકાજ છે. કર્ણાટકમાં છે ને આમની 98 એકરની જમીન છે, એમાં જે તે કંપની કોફી, મરી અને એલચીનું ઉત્પાદન કરે છે. અને ઉડીપીમાં એક બીચ રિસોર્ટ છે, તો એમાં જે તે ફેસિલિટી મેનેજમેન્ટ એગ્રીમેન્ટના માધ્યમે કંપની રેવન્યુ મેળવે છે. એટલે આ રીતે બધી રીતે આવક મેળવે છે. હવે એમનું નેટ પ્રોફિટ માર્જિન છે 25%, 25.03%. હવે નેટ પ્રોફિટ જોઈએ તો 2021-22માં કંપનીનો પ્રોફિટ થયો તો 38.34 કરોડ, પછી 22-23માં વધીને થઈ ગયો 50.11 કરોડ, 23-24માં પણ વધીને થઈ ગયો 59.73 કરોડ, અને કરંટ ફાઇનાન્શિયલ યર એટલે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં કંપનીને નેટ પ્રોફિટ થયો છે 24.2 કરોડનો. એટલે જોઈએ, કદાચ ગયા વર્ષ જેટલું જ થશે કે વધી બી શકે. આ વખતે શું ઇલેક્શન હતું એટલે થોડું કામકાજ ઉપર અસર પડે. હવે આઈપીઓના પૈસાથી કંપનીએ ખાલી એટલું જ કીધું છે કે મૂડી ખર્ચ માટે કરશે, એવું કંઈ ડિટેલમાં કીધું નથી. હવે ગયા વર્ષના નવેમ્બર એન્ડ સુધીમાં કંપનીની ઓર્ડર બુક હતી 722 કરોડની, એટલે સ્થિર આવક થતી રહેશે એ નક્કી જ છે. હવે કંપનીની કુલ આવકમાંથી છે ને 95% આવક તો આપણે આ ગ્રાઉન્ડ વોટર રિલેટેડ કોન્ટ્રાક્ટથી જ થાય છે. હવે આ સેગમેન્ટમાં બીજી ઘણી કંપનીઓ છે જે સારું કામ કરી રહી છે, એટલે આમ તો સ્પર્ધા છે, પણ તો પણ કંપનીનું ઓવરઓલ બધું સારું છે. મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરાય. અને ગ્રે માર્કેટમાં પણ અત્યારે 52% પ્રીમિયમ તો બોલાઈ જ રહ્યું છે બપોર સુધીમાં, એટલે તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો. અને બીજું, મારી ખાલી એક રિક્વેસ્ટ હતી તમને. આ જે યુટ્યુબના મને એનાલિટિક્સ આવે એનાથી મને ખબર પડી કે જે રેગ્યુલર વ્યૂ કરે છે એમાંથી અમુક ટકા સબસ્ક્રાઈબર નથી. તો મારી ખાલી એ જ રિક્વેસ્ટ હતી કે તમે જો રોજ મારો વિડીયો જોતા હો તો આ વિડીયોને ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મારા સબસ્ક્રિપ્શન પણ એ રીતે વધતા રહે. ખાલી ક્લિક જ કરવાનું છે, એટલે એ ખાલી એક રિક્વેસ્ટ હતી.